કે તમારે મારી પ્લાસ્ટિક સર્જરી ન કરાવવી પડે. તું મહાન છો. બસ જવાબ મળી ગયો. હવે કઈ જવાબ જોઈએ તમારે? ગમે એ વાતમાં ક્યાંય ન વકળાય. મીઠું જથ્થા બદલે નથી ખવાઈ ગયો મને કે મમરાની ગોળ લઈ લે. ખાવાનું જ કામ આપણે કરવાનું. આપણે ખાવા હાટુ તો જન્મ લીધો છે દીકરા. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ધારાબેન માટે સવારનો નાસ્તો થઈ ગયો છે તૈયાર ને આજે નાસ્તામાં છે મસ્ત એવા મસાલાવાળા ચણા અને કોફી અને ધારાબેન તૈયાર થઈ ગયા. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો બેસી જાઓ નાસ્તો કરવા. ચલો 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 ચલો. આમ સીધી. હા બેસી જાવ. હાલો. અને જો ટાઈમ થયો છે 7 વાગ્યાનો ને આ બાજુ રાહ જોવાય છે પાણીની. આજે પાણીનો વારો છે તો બસ પાણી આવે પછી બધું પાણી ભરી લઈ. અડધા કપડા ધોવાઈ ગયા છે મશીનમાં અને સાહેબ અહીંયા બેડશીટ પાથરે છે. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને ધારાબેન ને જો ઠંડી લાગે છે. સવાર પડ્યા હજી ઠંડી લાગે છે કા? તો સારું હાલો મેળા. હાલો પાણી આવી ગયું છે. આ બાજુ બેરલ ભરવા રાખ્યું, આ બાજુ મશીન ચાલુ કરી દીધું. સાહેબ મોટર ચાલુ નથી કરવી. ઓલી બાજુ ઉપરનો ટાંકો ભરવાનો છે ને, અહીંયા ભરાય તા એ ટાંકો ભરાઈ જાય. અને ધારાબેન હજી નાસ્તો કરે છે. ચાલો માં દીકરો, જો ચણા નાસ્તો કર્યો ને તો હવે દૂધ નથી પીવું. થોડુંક તો પી. ખરા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. One hour later. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ને ટાઈમ થયો છે 9:15 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને અંજુ તૈયાર થઈ ગઈ છે ગુલાબી સાડી પહેરીને. અંજુ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આ સાડી મને કેવી લાગે છે અને આ સાડીમાં હું કેવી લાગુ છું જરાક કેજો કમેન્ટમાં. જો હા, આજ તો પાવડર ને લિપસ્ટિક ને આજ તો મેં કીધું થોડોક મેકઅપ કરી જ લઉં, ભલે પછી સાહેબ ને ખર્ચો થાય, બરાબર ને? હવે એમાં કંજુસાઈ નથી કરવી. એ છે ને યાદ આવે એ તો વર્ષો થયા તું કે હિંમત થાય તો, નહીતર ખાલી વાતો કરવાની. 15 દિવસે એક વખત એમ થાય કે હાલો તૈયાર થાય. અત્યારે હવાનો પોર છે ને ટાઢો. ટાઢાપુર માં બધું યાદ આવે કા? હજી વાળ તો જો પીના જ છે. ને આજે તો નાસ્તામાં છે જો મસ્ત એવા ચણા અને આ બાજુ મસ્ત એવી ચાય ઉકળીને તૈયાર થઈ ગઈ છે. તો હાલો સાહેબ ને ચા નાસ્તો કરાવી દઈએ અને હું પણ થોડુંક હળવું કંઈક કટક બટક કરી લઉં, કેમ કે સવારમાં થોડોક એવો નાસ્તો જોઈએ, પછી તો આખો દી ન હોય તો હાલે, બરાબર ને? સવારનો નાસ્તો ક્યારેય સ્કીપ નહીં કરવાનો. તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. તો હાલો અમારા દિવસની શરૂઆત તો હારામારી થઈ જાય. અને પાણીની વારો હોય ને ત્યારે થોડીક અમારી એક્સરસાઇઝ થઈ જાય. અને પાણી ભર્યા પછી છે ને અડધી કલાક તો બેસવું જ પડે, કેમ કે હાવ એનર્જી લો થઈ ગઈ હોય, નહીં સાહેબ? પછી એમ થાય કે હવે જીવમાં જીવ આવ્યો, હાલો હવે ધીમે ધીમે ઘરના કામ લઈએ. તો આજ તો મેં પેલું કામ કર્યું તૈયાર થવાનું, પણ હજી જો માથું ઓળાવવાનું બાકી છો એટલે એમાં ધ્યાન ન દેતા. એમાં તો હું મોટી ચોર છું, તો તમને ખબર છે. કામ મારી પાસે ઘરના બધાય કરાવી ગયું, પણ માથું ઓળાવવાની વાત આવે ત્યાં મને દાખલો પડે. હવે આનું શું કારણ છે એની મને કંઈ ખબર નથી. તો સારું હાલો, તમારે બધાને શું કહેવાનું છે કહેજો અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અંજુ હા આમ જો તો ખરી, હું ઘડિયાળમાં 10 વાગી ગયા. હું તવે પણ હાવ હું તો કહું હું હશે બીવડાવી દે કામ કરતા હોય ત્યાં. હે જો લાખ રૂપિયાની બાયુને સાડીઓ લઈ દે ને તો પાટલી તો ખોયેલી જ હોય. હા એ તો હોય ખોહેલી. આ કામ કરતા હોય ને આવી રીતના તમારા જેવા વાહેથી અવાજ કરે ને પછી મળી કાઢીને આવવા જાય ને પગમાં આવે ને પડીએ તો મોઢું રંગાઈ ન જાય.
તારી પાપા ઇતિહાસ તૈયાર જ હોય. ના તૈયાર જ હોય ને પછી તમારે ખર્ચો આવશે, પછી આ મોંઘા મેલો મેકઅપ કરાવવો પડશે, તો ખીચો તમારો હળવો થાય. આ તો હું તમારે ખીચાનું તમારા બજેટનું ધ્યાન રાખું કે તમારે મારી પ્લાસ્ટિક સર્જરી ન કરાવવી પડે, એટલે છે ને આ સાડીને આમ ખોહીને રાખવું. અને બીજું કારણ એ છે કે આ સાડીની આયુષ્ય વધી જાય, નીચે ઢળાય તો ખોટી સાડીની ખોર ફાટે તો બીજી લેવી પડે. ઘરવાળીને આ 10 વર્ષ તો હાચવી હાડી બેસી જ નથી તો પાટે જતી. આ 10 વર્ષમાં કેટલી ફેરી પહેરી? સાચું બોલજે તું. 5-7 વાર પહેરી છે. 10 વર્ષની અંદર 5 થી 7 વાર. મારી પાસે સાડીઓ જેટલી છે કે એમ થાય કે કઈ પહેરું કઈ ન પહેરું, અને કઈ એવી ભારે નવી નવી સાડી ઘરમાં પહેરીને બેહવાનું. મને કે સાહેબ તમારા ચપ્પલ કે લીધા ભેગા કે 6 મહિનામાં તૂટી જાય, પણ પોઈતાને એટલી જોડી ચપ્પલ હે એને બાર તો નીકળવાનું જ ન હોય. ચપ્પલ 5-5 વર્ષ લગી શકે. હા મારી પાસે છે ને બધાયથી વધારે ઘરમાં મારા માનવના ચપ્પલ ને બૂટ હોય હો. મારે તૂટે બહુ ઓછા, કેમ કે જવાનું તો હોય નહીં, એક ફોન કર્યો ને વસ્તુ હાજર, કઈ જવાનું નહીં કઈ નહીં. પેલા તો ધારા નહોતી ને ત્યારે તો હું બધી વસ્તુ લઈ આવતી જાતી બજારમાં, પણ ધારાના જન્મ પછીથી ધીમે ધીમે કરીને હાવ મેં બહાર નીકળવાનું બંધ કરી દીધું. હવે તો હાવ નથી નીકળતી. અઠવાડિયે એકાદી વાર કે 15 દિવસે એકવાર દુકાને જાવ તો ભલે. નહીં સાહેબ હમણાં આપણે ડ્રેસ લીધા એના 2 મહિના થયા તો એકેય ફેરી પહેર્યો? એક ડ્રેસ તો હમણાં આપણે ભગુડા ગયા હતા તે પહેર્યો હતો ને, એ ડ્રેસ લીધા ને ત્યારે બરાબર થતા હતા. અત્યારે બધા ડ્રેસ મોટા થાય, મારે એમાં ફિટિંગ કરવું જોઈએ. આ તમે છે ને માથે કચકચ કરીને બોલ કરીને મારું છે ને 5 કિલો વજન ઉતારી નાખ્યું. હવે ફિટિંગ કરું તો પહેરું ને, નહીતર હું રોજ નવા કપડા પહેરીને ઘરમાં ફરું. હવે આની પેલા સાડીઓ લીધેલી છે ખબર હોય તો 1-2 વર્ષ પહેલા, એ કોરી એમને પહેરી. કોરી કયો કે ભીની કયો, બરાબર સાડીઓ લીધી હતી. હમણાં પ્રસંગ હતો તો મારે પહેરવા નથી, તો પ્રસંગના ટાઈમે હું ક્યાં હતી? દવાખાને. માટે થઈને હરખથી સાડી તૈયાર કરી હતી, બ્લાઉઝ સીવાતા કે હું પહેરીને ઓલું પહેરીને. હજી તો હું ચણિયા ચોરી સીવવા નથી, સારું થયું મેં ન સીવી. મા દીકરી બે ના નવા કપડા એમને પડ્યા રહ્યા. ધારાને તો હજી બુધવારે કે આમ ઘરમાં કે રનિંગમાં હું નવા કપડા પહેરાવી દઉં કે ભાઈ તું પહેરી લે, હું તો પછી જયારે ટાઈમ મળશે ત્યારે પહેરી. પણ મારે તો એ મોકો મળ્યો જ નહીં, કેમ કે ઘરના જ પ્રસંગ હતા ને ઘરના પ્રસંગમાં જ આપણે 2-4 વાર કપડા બદલાવીએ ને તો સારું લાગે, અને એવી સાડી પહેરી હોય તો સારી લાગે. પણ એ ટાઈમે જ માનવની સર્જરી થઈ હતી એટલે હું અમદાવાદ હતી, સાહેબ અહીંયા હતા, એટલે પછી મારી સાડીઓ ને ડ્રેસ ને બધા પેન્ટિંગ પડ્યા રહ્યા ને. હવે કોઈનો કઈ પ્રસંગ નથી, હવે અમારે ઘેર પ્રસંગ આવે તો થાય. હવે માનવને પહેરાવવાનો છે. અંજુ વાહ વાહ, હું વાહ વાહ. કા તું મહાન છો. બસ જવાબ મળી ગયો. હવે કઈ જવાબ જોઈએ તમારે? ગમે એ વાતમાં ક્યાંય ન પકડાય. નોત પકડાય ને. આ બધું તો હું તમારી પાસે જ શીખી, કેમ કે તમારા ગોરાને પાણી પીવું છું. બાકી મને ક્યાં કઈ બોલતા આવડતું કઈ ખબર પડતી, પણ હવે ખબર પડી કે આમ બોલાય ને આમ જવાબ દેવાય. જવાબ દેવો હવે. બસ પૂછો, સવાલ પૂછો. હવે 5 મિનિટ માર ભલે કામનું મોડું થાય, જવાબ દો. બોલો કુછ તો બોલો, મું તો ખોલો. તું મને એમ કહેતી હોય ને કે હું ચપ્પલ તૂટે એમ લઉં, ઈ ચપ્પલની વાત જવા દો. અમારે તો મીઠું જથ્થા બદલે. પણ ચૈત્ર મહિનો છે, મીઠું લેવું પડે. તમે બધાય મને કહેજો ચૈત્ર મહિનામાં મીઠું લેવાય? મમરામાં અઠવાડિયામાં 2 ફેરી મારાથી ખવાઈ ગયો તો મને કે મમરાની ગોળ લઈ લે. ઘરમાં બધાયથી વધારે મમરા ખાઈ, નાસ્તામાં મમરા જોઈએ. સાંજે નાનકડી ભૂખ લાગે ને જઈમાં પછી જાગતા હોય ટીવી જોતા હોય ને એટલે ડબરા ખોખો ત્યારે એને મમરા જ યાદ આવે. બાકી બધો નાસ્તો પડ્યો યાદ ન આવે. એટલે મેં કીધું હોય એક કામ કરો, એટલે મેં છે ને કટાસમાં કીધું હોય, સિરિયસલી ન કીધું હોય. મારે એક ગુણ મમરા હાચવા ક્યાંય લઈને પછી મારે તો તેલનો ડબ્બો જોઈએ કે સાહેબ મારા ખાંડનો ભાવ ₹1-2 વધી જાય કે ગોળ લઈ લઈએ. ચોમાસામાં નહોતું કીધું છે એ ચોમાસામાં 2 વર્ષ પહેલા મેં કીધું એ ભલે ને 5 રૂપિયા વધી જાય તો એ પોહાય, એમાં ભાવમાં થઈ જાય તો. લોકડાઉન ની વાત અત્યારે કરો ભાઈ. લોકડાઉન માં આપણે વાત થઈ હતી કે આપણે લઈ લઈએ, કેમ કે કલાકની છૂટી મળતી હતી બધી વસ્તુ લેવાની. ઘરવખરી સોરી અનાજ કરિયાણું લેવા જવાની કલાકની છૂટી મળતી હતી, તો ત્યારે જેટલું લેવાય એટલું લઈ લેવાય. ત્યારે તો ભાવમાં વધઘટ થતી, તમને ખબર છે ને? તો તમે મને કહેજો કે તમે આવી રીતના વિચાર્યું હતું કે ભાઈ આટલી વસ્તુ લઈ લે, આટલી હશે તો રાંધીને ખાવા થાય. અમારા ઘરમાં છે તો બધા ખાધોકડા ને, તોય બિલ મારા નામનું ફાટે. કઈ સલાહ તો તમને દેવાય જ નહીં. લ્યો મૂંગું લ્યો, ઘઉં હમણાં લેવા જ નથી. બહુ છે ને આસમાને ભાવ જાય ને પછી જ ઘઉં ભરાવે. અમે હજી 2-3 મહિના હાલે એટલા ઘઉં પડ્યા, બરાબર? નહીતર આપણે 5 કિલો લઈને ખાવું. મોદી બાપા દેવાના જ છે, રાશન કાર્ડમાં આવે જ છે મફત. અમે પેલા ખાતા હતા, પાછા ખાવાનું ચાલુ કરી દેવું. આપને કઈ વાંધો નથી, એવો જરાય અભિમાન નથી કે આપણે છે ને રાશનમાં ઘઉં મળે એ ન ખાઈએ. મળે ને દરીને ખાઈ લેવું. ઘંટી ઘરની છે. થાકી ગઈ છે. એના કરતા તમે બોલતા જ ન હોય તો તમે બોલો તો બે સાંભળો ને.
હવે દુકાને જાઓ, હવે મજા આવશે. આમ જો આ માણસ કેટલો ખુશ થાય જો. અત્યારમાં મગજની નસો ખેંચી આ માણસ કેટલો રાજી થાય જો. હવે બસ તમને જો આવી રીતના હસતા ને રાજી જોઈને દિલે ખુશ થઈ જાય, તમને મજા આવે ને. મને હેરાન કરવામાં ત્યાં લગી ખીજાને ને ત્યાં લગી મને દુકાને જ આપું. હું પાણી વગર ની જાય. એક તો ચૈતર મહિનો છે, લોહી પીવું મને પાણી મારી ઉપર ઢોરાણું જો. જાતો કરે સાહેબ તમે છે ને આ એવું લાગે છે કે આજ મારે હાઈન પડે પડે મારે રોવાનો જ વારો છે. આ એના ઈંધણ છે. કાઈ વાંધો નહીં, આઈલા રાખે. જો આજ હું રોઈ ને એટલે તમારા વારો. કાઈ ન બોલું બસ. તું મારા મું જોતોય દાંત કાઢે તું. હવે મઈ જાવ તો કપડા પછી આવત જાવ તો હું પછી કચરા વારી જાઉં. લોહી પીતા જો ન્યાથી ડૂબું કરે છે. હજી આ બંદાને હક નથી. હાલો તો મહિડા એ સાંભળો, બસ દુકાને જાવું. શું છે આ છે માતાજીનો હાર. બનાવ્યો એને કેટલા મહિના થયા? 2-2.5 મહિના. હા, તો હજી માતાજી લગી પહોંચ્યો નથી. માતાજી કહે મારા માટે બનાવ્યો પણ મને ચડાવવા પહેરાવા આવ્યા નથી. મારે ગોઠીને કામ કેટલું છે, બિચારો નવરો ન હોય નહીં. તો આજે મુહૂર્ત એ સારું છે, 5મું નોરતું છે, તો દુકાને દીવાબત્તી કરી અને માતાજીને મઠે જવાનું છે અને માતાજીને આ હાથ ધરાવવાનો છે, બરાબર? અને કેજો કે થોડીક આમાં સદબુદ્ધિ આપે માતાજીને, કે મને ભલે આટલી ઉંમરે. હા મને દેહે તો હાલશે, પછી હું તમને ઉછીને આપીશ. જબલું મારે દેવાનું? હાર લઈ આવીને દીધો. બુદ્ધિ આવી ગઈ ને. છે ને જવજી, હું કરવું મારે આનું ઈ નથી ખબર પડતી. જેમ ઉંમર થાય ને એમ સાહેબ છે ને નાનપણમાં આવતા જાય છે, બચપન યાદ આવે છે નહીં? એવું કઈ ન હોય હવે. હા, કેમ હોય? તમને ટેન્શન? તમે આખા ગામને ટેન્શન દો, તમને ટેન્શન? ઈ તો તમને ખબર છે, હું કોઈ ટેન્શન લેતો જ નથી. તો એ હારું, હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો ફ્રેન્ડ, તમારા સવારના બધા વાસી કામ થઈ ગયા છે અને હજી વાસણ પડ્યા છે, કેમ કે મમતાબેન હજી નથી આવ્યા. આજ પાણીનો વારો હતો ને એટલે એને આવવામાં થોડુંક મોડું થઈ જાય. અને ઘડિયાળનો કાંટો પહોંચ્યો છે 11:15 અને અત્યારમાં જો કેવો તડકો થઈ ગયો છે. અને કપડાં આજે તો સોફાન કવર ને બધું ધોયું હતું તે સૂકવી દીધું. અને આ બાજુ મેં બપોરની રસોઈ માંડી છે, એક બાજુ ભાત ઓયડા ને એક બાજુ દાળ બફા મૂકી છે. તો હાલો હવે ફટાફટ રસોઈ બનાવીને તૈયાર કરી લઈએ. ફ્રેન્ડ, ટાઈમ તો કાલે વાગ્યા હતા એટલા વાગી ગયા છે ને બપોરાની થાળી પણ તૈયાર થઈ ગઈ છે ને અંજુ રીસાણી છે. પણ ટાઈમ તો જો 2 વાગ્યાનો થયો અત્યારે. મેં એટલે જ નથી બતાવ્યો. આમ બતાવો તો ખબર પડે, કેમ કે પોતાના પિતરિયા જતા થાય. જો 2 વાગ્યાનો ટાઈમ થયો અને હમણાં સાહેબ આવ્યા ને હજી છે ને આમ આરામથી બેઠા હતા અને આ થાળી તૈયાર થઈ ગઈ, રોટલી હુકાઈ ગઈ પંખાની. તો હાલો, પંખાની હવા છે પંખાની. તો હાલો બધા બપોરા કરવા. બપોરાની થાળી તૈયાર છે ને આજે બપોરામાં છે ભરેલા રીંગણા બટેટાનું શાક, દાળ ભાત, રોટલી, કાચી કેરીનું સલાડ, પાપડ અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. હો, તો કઈ કહું છે આજે અમારે બપોરાનું મેનુ. તો હાલો કોની વાત જોવો, આવી જાઓ બધા બપોરા કરવાના. હા, આજે તમારા ઘરે બપોરે જમવામાં શું બન્યું છે એ જરાક કમેન્ટ કરીને કહેજો ને. હમણાં કમેન્ટ કરવા આળસ કરો છો તો જરાક કમેન્ટ કરીને કહેજો કે આજે જમવાનું શું બનાવ્યું, તો અમે કાલ તમારી ઘરે આવી જશું બપોરા કરવા. એમાં શું, બરાબર ને સાહેબ? પણ અત્યારે હવે અમે બપોરા કરી લઈએ પછી મળીએ, કેમ કે તડકો બહાર બહુ થઈ ગયો છે. પછી મારા મગજમાં તડકો ચડી જાય તો શું કરવાનું? કઈ ન થાય, મારે બાંધણું થાય. મારી થાળી કરવાની બાકી છે ના, એક પાર્સલ હજી બહાર ગયું. યાર અમારે એક ને તો બોલાવવા પડે જમવા, ત્યારે તો આવે. કેમ કે ઓલા મોંઘેરા મહેમાન હોય ને એમ કે આવો થાળી તૈયાર છે જમવા બેહો, ત્યારે તો સોફા ઉપરથી ઉતરે ને પછી જમવા બેહે. એવું છે બધું. હાલો જોયા તો ફૂલ તડકો હે કે બારોબાર એટલે મગજમાં અસર મગજમાં અસર પડી ગઈ. હાલો જય શ્રી કૃષ્ણ. અવાજનો છટકી ગયો આજે. હવે ક્યારે ઈ લેવલ આવે ને કે ખબર નથી. હા, ખાવ ખાવાનું જ કામ આપણે કરવાનું. આપણે ખાવા હાટું તો જન્મ લીધો છે દીકરા.
ઉઠીએ ત્યાંથી આપણે ખાવું ખાવું ખાવું, રાતના હુઈએ ને તોય નીંદરમાંય બોલવાનું કાલ સવારે શું ખાવું છે આપણે, બસ ખાવ જ માર દીકરો. તાર પપ્પા એટલે તો કામ કરે છે, એમાં મૂંઝાવાનું નહીં હો બેટા, ખાવ માર દીકરો. છટકી ગયો તારો. ટાઈમ થયો છે 5:15 વાગ્યાનો અને આમ જો મારી મીઠુડીને કેવી મસ્ત નીંદર આવી ગઈ, કેમ કે આજે આ રૂમમાં આવીને સૂતી અને જોઈને બેડ ઉપર સેટઅપ કેવો ગોઠવો છે અને આવી ગરમીમાં એ બ્લેન્કેટ ઓઢીને સૂતી છે. એનું કારણ શું છે ખબર છે? આ રૂમ એટલો ઠંડો છે ને એની વાત જ પૂછવામાં, એવું લાગે કે એસી ચાલુ હોય ને એવું. એટલે અહીંયા આવીને સૂઈ ગયા ને પછી ઉઠવાનું મન ન થાય, નીંદર ન આવતી હોય ને તોય આવી જાય, એવો રૂમ આ ઠંડો છે. તો હાલો ભલે મીઠુડા બેન સૂતા, મારું હવે થોડુંક કામ છે રોંઢાનું, એ લઈ લો પછી મળીએ. હાલો તો સાહેબ દુકાનેથી આવી ગયા, હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયા ને પછી બાપ દીકરી બે બેસી ગયા છે જમવા. અને મારે તો નવરાત્રિના ઉપવાસ ચાલે છે એટલે અત્યારે કંઈ જમવાનું ન હોય, બાપ દીકરી બેને જમવાનું હોય. તો હાલો હવે જમી લઈ પછી હું મારે બાકીનું બીજું કામ કરું. તો ધારા જમીન સીધી જ બેસી ગઈ છે હોમવર્ક લઈને, કેમ કે આજ હોમવર્ક બાકી છે. અને ધારાને તો આ રૂમ એવો ગમી ગયો ને હરે ફરે આ રૂમમાં જ આવીને બેસે છે. આજ તો એને બપોરના રૂમમાં કબજો કરી લીધો, કેમ કે આ એકદમ મસ્ત ઠંડો રહી રૂમ. એટલે અત્યાર લગી માનવનો કબજો હતો, પછી બાએ કબજામાં લીધો ને હવે ધારા પાસે આવ્યો. મારો તો રૂમમાં વારો જ નતો હતો. કા સાહેબ આપણે જાતા નથી. પછી ત્યાં નીંદર નથી ઉઠતી, એટલું ઠંડુ વાતાવરણ હોય, બહાર નીકળવાનું મન નથી થતું. અહીંયા ઉતાર તો ગરમી ને ઉકળાટ નું એમ થાય કે ઉઠી જાય ને આપણે બે હે કામઠા. ઉઠાડે તો કામ કોણ કરે? ઈ વાત એ બરાબર છે. તમારે પાછું 5 વાગ્યામાં રોડ માપવા જવું હોય, પછી ત્યાંથી ઉઠાય નહીં તો કોણ માપવા જાય રોડ? કયો જી મને ક્યાંથી ક્યાં વાત પહોંચાડે. તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. અને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ. તો કંઈક હોવો હતો અમારો આજનો દિવસ, નવો હતો અમારો આજનો વિડીયો. તો તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. બોલો તો.